વળી એક દિવસ સવારમાં જો ડુંગળીના બટાકાના કે બધા પૂરા ભાવમાં આવતા ખેડૂતોએ રોડ ઉપર ડુંગળી ઢોળી, પોલીસોએ કર્યો લાઠીચાર્જ. વળી પાછા એક દિવસ જાગો છાપા મું આવ્યું, ખેડૂતને ખાતર ન મળતા ખેડૂતોએ કર્યો હોબાળો, પોલીસે કર્યો લાઠીચાર્જ. મને એમ થાય છે કે ખેતી પ્રધાન દેશમાં રોજ જાગીને ખેડૂતોએ જ આંદોલન કરવા પડે. કોઈની એવું કાં ન સાંભળ્યું કે બુટલેગરો આંદોલન ઉપર ઉતર્યા, આખા સુરેન્દ્રનગરના કે અમને દારૂ વેચવા એલસીબી વાળા બહુ હેરાન કરે છે મુર્દાબાદ. હું તો આ વિસાવદર વાળાના આશીર્વાદ થી ગયો, મને એમ કે ત્યાં સરકાર હશે, તો ત્યાં તો સર્કસ છે. તો સરકાર ક્યાં છે? પ્રમુખ બદલ્યો, બધા ખતરા કરે છે, પણ વિસાવદર માંથી જે ભાજપનો હોક કાંડ બેઠી છે ને એનો હોક ભાંગતો નથી. અને તમે આમ નામ ચાલી રાખશો તો કાંડ એની હાવ કાઢ નાખવાની થઈ જાય. હાલ ઉઠો. મેં તમને કીધું તું ને કે એમનો અવાજ, એમના શબ્દો એ ગોળીઓ જેમ વાગે છે. અંતે છેલ્લે કહેવું પડ્યું ને ક્યાં ગોળી ગઈ. એટલે હવે આપણે વિસાવદરના ધારાસભ્ય માનની ગોપાલભાઈને સાંભળવાના છે, તો એમને વિનંતી કરું કે આપની વચ્ચે એમના શબ્દો મૂકે. ગુજરાતમાંથી શિવડા પગાર આયોજન છે. કોણ કોણ આવ્યું છે એ પેલા જોઈ લઉં હું એકવાર. અમારી સભામાં પાછું હમણાં હારું નવું આ ભાજપ વાળા ચાલુ કર્યું કે પ્રશ્ન પૂછવો છે. બધા અમારી હાટું જ રાખ્યા હતા તરી વર્ષથી. વહેલા પૂછ લીધા હોત તો અમારે ક્યાં રાજકારણમાં આવવાની જરૂર હતી. પેલા જોઈશું હજુ વાત કરો ત્યાં તમે વિસાવદર વિધાનસભાની ચૂંટણી પછી ગામ આખું આમ તો મોજમાં આવી ગયું. ચારે બાજુ મોજના ફોરા છૂટ્યા કરે, આનંદ જ છે. પબ્લિક તરી વર્ષની દાશ કાઢે છે. પબ્લિક એટલી મજા કરે છે. વાત સાચી છે ખોટી છે? આજે આ રતનપર ગામમાં ઉપસ્થિત આપ સૌ ગામજનો, આગેવાનો, વડીલો, યુવા દોસ્તો બધાનો હું હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. બધાને મારા પ્રણામ. દોસ્તો, રાજુભાઈએ ઘણી વાત કરી અને કાયમ કરે છે વાત ખેડૂતો વિશે. ઈશુદાનભાઈ, હું, અમે બધાએ વાત કરીએ છીએ અલગ અલગ જનસભામાં, અલગ અલગ કાર્યક્રમમાં, અલગ અલગ જગ્યાએ. અને એમાં એક વાત એવી આવે છે કે ભાઈ સરકારને અમે આમ કહી દઈએ, સરકારને તેમ કહી દઈએ, સરકારને જોઈ લેશું, સરકારનું પાણી માપી લે, સરકારને ફરિયાદ કરું, સરકારને રજૂઆત. તો સરકાર છે કોણ? હું તો આ વિસાવદર વાળાના આશીર્વાદ થી ગયો, મને એમ કે ત્યાં સરકાર હશે, તો ત્યાં તો સર્કસ છે. તો સરકાર ક્યાં છે? મેં તો ક્યાંય સરકાર જોઈએ જ નહીં, સર્કસ હાલે છે. તો હવે અહીંયા આપણે એટલા બધા માણસો ભેગા થયા અને એમ નક્કી કરીએ કે સરકારને રજૂઆત કરશું, પણ સરકાર જ નથી, નકરું સર્કસ જ હાલે છે. એટલે રાજુભાઈ એમ કે છે કાઢવા સર્કસ ને ખરેખર સરકાર લઈને આવો. એમ મુદ્દો ઈ છે. અને એનાથી મોટી વાત, બહુ ગંભીર બાબત છે કે રોજ જાગીને ખેડૂતના જ આંદોલન કેમ કરવા પડે છે? ભારત દેશ ખેતી પ્રધાન છે, ગુજરાત રાજ્ય ખેતી પ્રધાન છે. આ દેશના લગભગ માણસનું મૂળ ને કુળ ખેતી હારે જોડાણેલું છે. તોય આ દેશમાં રોજ જાગીને ખેડૂતોએ જ આંદોલન કરવાના. ખબર પડે તો ખબર પડે ખેડૂતના ખેતરમાં રોડ નીકળે છે, જમીન સંપાદનનો પ્રશ્ન છે, ખેડૂતો ઉપવાસ ઉપર ઉતર્યા, પોલીસે કર્યો લાઠીચાર્જ. બીજા દિવસનું છાપું ખોલો તો પાછું આવે ખેડૂતના ખેતરમાં ટીપી આવી, 40% જમીન કાપી લે છે, ખેડૂતોએ ધરણા કર્યા, પોલીસે કર્યો લાઠીચાર્જ. વળી ચોથા દિવસનું છાપું ખોલો, પાછું આવે ખેડૂતના ખેતરમાં જેટકોની લાઈન નાખતા હતા, ખેડૂતોએ વિરોધ કર્યો, પોલીસે કર્યો લાઠીચાર્જ. વળી પાછા એક દિવસ સવારે પાછું ખોલો છાપું તો કદડાના કડદાના નામે પૈસા કપાતા, ખેડૂતો ધરણા ઉપર ઉતર્યા, પોલીસે કર્યો લાઠીચાર્જ. વળી એક દિવસ સવારમાં જો
ડુંગળીના બટાકાના કે બધા પૂરા ભાવમાં આવતા ખેડૂતોએ રોડ ઉપર ડુંગળી ઢોળી, પોલીસોએ કર્યો લાઠીચાર્જ. વળી પાછા એક દિવસ જાગો છાપા મું આવ્યું, ખેડૂતને ખાતર ન મળતા ખેડૂતોએ કર્યો હોબાળો, પોલીસે કર્યો લાઠીચાર્જ. મને એમ થાય છે કે ખેતી પ્રધાન દેશમાં રોજ જાગીને ખેડૂતોએ જ આંદોલન કરવા પડે. કોઈ દી એવું કાં ન સાંભળ્યું કે બુટલેગરો આંદોલન ઉપર ઉતર્યા આખા સુરેન્દ્રનગરના કે અમને દારૂ વેચવા એલસીબી વાળા બહુ હેરાન કરે છે મુર્દાબાદ. આખા ગુજરાતના બુટલેગરોએ કોઈ દી આંદોલન ન કરવું પડ્યું. શું કામ? એને સરકારથી કઈ વાંધો જ નથી, મજા છે આ સરકારના રાજમાં. કોઈ દી કોઈ જમીન માફિયા ક્યાંય આંદોલનમાં ન ઉતર્યા. આખા ગુજરાતના 3500 જમીન માફિયા અમદાવાદમાં સત્યાગ્રહ છાવણી બેઠા થયા કે પેલા જમીન પચાવવામાં બહુ હેલું પડતું હતું, લેન્ડ ગ્રેબિંગ આવ્યા પછી અઘરું પડે છે, સરકાર મુર્દાબાદ. વ્યાજ માફિયાએ કોઈ દી રેલી નો કાઢવી પડી સુરેન્દ્રનગરમાં કે ભાઈ હવે અમારા વ્યાજે દીધેલા પૈસા ટાણે પાછા નથી આવતા, પોલીસે સપોર્ટ નથી કરતી, અમારા તો પૈસા ડૂબી ગયા છે, હર્ષસંઘવી મુર્દાબાદ. કાનો બોલ્યા? વ્યાજ માફિયાને આ સરકારમાં કાંઈ વાંધો નથી એટલે એ રેલી નથી કાઢતા. બુટલેગરોને આ ભાજપના રાજમાં કાંઈ વાંધો નથી એટલે એ રેલી નથી કાઢતા. જમીન માફિયાને આ ભાજપના રાજમાં કોઈ વાંધો નથી, એ રેલી નથી કાઢતા. રોડના કામમાં, સરકારી કામમાં કટકી કૌભાંડ કરનારા લોકોને કાંઈ વાંધો નથી એટલે એ ધરણા નથી કરતા. એનો અર્થ એવો થયો કે આ સરકાર ખેડૂતની નથી, આ સરકાર બુટલેગરોની, વ્યાજ માફિયાની, જમીન માફિયાની, ટેન્ડર માફિયાની સરકાર છે. સરકારના રાજમાં માફિયાને મોજ છે. તકલીફ છે એ રેલી કાઢે ને, જેને તકલીફ ન હોય એ હું કામ કાઢે? બુટલેગરોને કઈ વાંધો નથી. CR પાટીલ જિંદાબાદ જિંદાબાદ કરતા જાય, દારૂ વેચતા જાય, લહેરમાં જીવે. તકલીફ તો ખેડૂતને છે કે એક દિવસ વીજળી વાળો આવે કે લાય તારી જમીન લઈ જાવ, એક દિવસ રોડ વાળો આવે, એક દિવસ ડેમ વાળો આવે, એક દિવસ ટીપી વાળો આવે. બધી બાજુથી ખેડૂત હાશકારો મેળવે કે હાલો ભાઈ થોડી થોડી બધા લઈ ગયા, 2 વીઘા વધી છે. તો એપીએમસી વાળો આવે, લાય બધું પડાઈ લઉં. દોસ્તો વિચાર કરો કે ખેતી પ્રધાન દેશમાં રોજ જાગીને ખેડૂતે જ આંદોલન કરવા પડે એ પરિસ્થિતિ કેમ બની? અને એ પરિસ્થિતિ બદલવી જોઈએ કે નહીં એ નિર્ણય જનતાએ કરવાનો છે. આ ગોપાલભાઈ ઇટાલિયા ધારાસભ્ય બની ગયા એટલે ચારે બાજુ કરો એના વખાણ. પણ દોસ્તો ગોપાલભાઈ મહત્વના નથી, રાજુભાઈ કરપડા મહત્વના નથી, મહત્વના તો તમે બધા છો. મહત્વની જનતા છે, મહત્વનો તમારો પરિવાર છે, તમારી મિલકત મહત્વની છે. એનું તો વિચારો ક્યારેક? દરેક ચૂંટણી આવે એટલે પબ્લિક હિન્દુ, મુસલમાન, પાકિસ્તાન, સરપંચની ચૂંટણીમાં પાકિસ્તાનનો મુદ્દો. દે ઠોક ભાજપ ભાજપ લો લઈ લો, કઈ વધ્યું લેણા સિવાય? કોક ને છોકરા વધ્યા, કોક ને લેણું વધ્યું, કોક ને વાળ વધ્યા, કોક ને તો વાળે નો વધ્યા. આ ભાજપના રાજમાં કાંઈ વધ્યું જ નહીં કે વાળે નો વધ્યા, નકર વાળ વધે ને એમ થાય કે વાળ વધ્યા. દોસ્તો હું તો તમને વિનંતી કરવા આવ્યો છું કે થોડુંક જાગવું પડશે. આપણે આપણા આત્માને જગાડવો પડશે. અને બીજા કોઈના માટે નહીં, અમારા કોઈના માટે નહીં, તમારા પોતાના માટે તમારો આત્મા જગાડો કે શું હાલી રહ્યું છે. ખેડૂતે રોજ જાગીને કંઈક ને કંઈક આંદોલન જ કરવાના. ખાતર નથી મળતું. આ હમણાં દિવાળી પૂરી થશે એટલે તરત પાણીનો કકળાટ આખા કાઠિયાવાડમાં ચાલુ થશે. ખેતરોમાં પાણી નથી આવતું. કોકને શિયાળો વાવવું હશે બધું, કોઈને ચણા, કોઈને ઘઉં વાવવા હશે, કોઈને કંઈક, કોઈને જીરું વાવવું હશે. શિયાળુ પાક જેને જેને વાવવો હશે વળી પાણીની તકલીફ ચાલુ થશે. મારી વાત સાચી કે ખોટી? પાણી આપો આંદોલન. શિયાળુ પાક પાકશે એટલે વળી પાછું એપીએમસી માં માથાકૂટ. આપણે શું કરી રહ્યા છીએ અને કેવું જીવન જીવી રહ્યા છીએ? અને આટલી બધી બીકમાં આપણે જીવીએ છીએ ભાજપની. એના કરતા એકવાર ખોખારો ખાઈને જોઈ લો ને શું થાય એમ છે. એનું મપાઈ જાય પાણી, આપણું મપાઈ જાય એકવાર. આ તો તરી વરસ કાઢી નાખ્યા બીકમાં. છેલ્લે દીમાં શું વળ્યું? કાંઈ ન મળ્યું. તમે વિચાર કરો કે ભાઈ કેટલા વર્ષથી ભાજપની સરકાર છે, હજુ તો ખેતરે પાણી નથી પહોંચ્યા, નળમાં પાણી નથી પહોંચ્યા. અને ક્યાં વિકાસ હાલતો હશે? તમે વિચાર કરો કે કઈ. નહીતર જે ભાજપના નેતાઓ આજથી 20-25 વર્ષ પહેલા પંખા વગરની, સીટો વગરની સાયકલો લઈને ફરતા હતા, એ આજે હવામાં ઉડવા માંડ્યા છે. એટલા રૂપિયા વાળા થઈ ગયા છે. અને જનતા ક્યાં છે?
જે પહેલા લેણામાં હતા એ હજુય લેણામાં છે. ત્રીજી પેઢી એમ લેણું વારસામાં મળતું આવ્યું છે. દાદાનું લેણું છોકરાને મળ્યું ને બાપાનું લેણું એના છોકરાને મળ્યું. એમ કે બાપાએ હું વારસામાં આપ્યું? તો કે લેણું આપ્યું છે. ઓલી ડેલી અમારે 3 લાખ દેવાના નીકળે જમીનો લખાઈ લીધી છે. તમે વિચાર કરો કે કેટલાની જમીનો વ્યાજવાળે લખાઈ લીધી છે અને કોઈ સાંભળવા તૈયાર નથી આપણી વાત. તો જાગશું કેદી? અને અમારા કોઈના માટે કોઈએ નથી જાગવાનું. જાગવાનું હવે પોતપોતાના માટે જાગવાનું છે. પોતપોતાના ભાગનું બધાય કોડિયું હળગાવે તો આખા ગુજરાતમાં અજવાળું થાય એમ છે દોસ્તો. કહેવાય એવાનું કે હવે જાગે અને વિચારો કે આપણી યારે આ શું થઈ રહ્યું છે. બોટાદના માર્કેટિંગ યાર્ડમાં કડદો થાય છે. હવે આ તો રાજુભાઈ આગેવાની લીધી, અવાજ ઉઠાવ્યો એટલે આખા ગુજરાતને ખબર પડી કડદો હું. નગર આપણે તો કડદોય ખાવાનો ને ગળદોય ખાવાનો ભાજપ. હવે પોલીસ મોકલી ગરદા મારે છે, વેપારી કડદો કરે છે. જવાનું ક્યાં? દોસ્તો, વિચારવાનો મુદ્દો એ છે કે જે સંસ્થાઓ એપીએમસી માર્કેટિંગ યાર્ડ આપણે કહીએ એ બની તો ખેડૂત માટેની સંસ્થા છે કે આખા જિલ્લાના આખા તાલુકાના ખેડૂતોને એક ઠેકાણે પોતાનો માલ વેચી શકે એટલે વ્યવસ્થા બની. માર્કેટિંગ યાર્ડ તાલુકા કક્ષાના હોય ને જિલ્લા કક્ષાના હોય. ઘણા વર્ષ પહેલા તો એવું હતું કે જે ખરેખરા ખેડૂત હોય, ખરેખરની ખેતી કરતા હોય, થોડા ઘણા ખેડૂતના હમદર્દ માણસ હોય, એવા લોકો ચૂંટણીઓ જીતીને એપીએમસી ના વહીવટમાં આવતા તો થોડી ઘણી ખેડૂતો પ્રત્યે સંવેદના રાખતા, થોડી ઘણી અંદરથી હમદર્દી રાખતા કે આખરે તો મારો ભાઈ છે, મારો બાપ છે. અને CR પાટીલ આવ્યા પછી ગુજરાતની જે ઘોર ખોદી છે, એને જે પાપ કર્યું છે, ભગવાન એને સુખી રાખે ને અમારી સરકાર જોવા માટે જીવતો રાખે. એને બતાવશું કે એને ગુજરાતમાં કેવડું મોટું પાપ કર્યું. આખા ગુજરાતની એપીએમસીઓને હલકામાં હલકા રાજકારણનો અખાડો બનાવવાનું કામ પાટીલે કર્યું છે. આની પહેલા આવું નહોતું. અનેક એપીએમસી માં વહીવટ સારો હતો, થોડો ઘણું 19-20 હતું તો એ બેહીન ચર્ચા થઈ જતી. આ આવ્યા પછી એને વીણી બિલોરી કાચ મારીને દૂરબીન મારીને ગુંડા ગોત્યા અને એક એક ગુંડાને પકડીને ચૂંટણીઓ જીતાડીને ચૂંટણીઓ ઉભા રાખી દીધા. પકડી એક પણ ગુજરાતનો હારો માણસ રાજકારણમાં ટકવા ન દીધો પાટીલે. અને તમામ નબળા માણસો, ગુંડાઓ, માફિયાઓ, તોડબાજો, કટકીબાજો, લફંગાઓ ગોતીને તાલુકા પંચાયત થી લઈને લોકસભા સુધીની ટિકિટો આપી. શું કામ? કે ધાકમાં રહેવા જોઈએ, માણસો ડરમાં રહેવા જોઈએ, બીકમાં રહેવા જોઈએ. કાંઈ વધતું ઘટતું હોય સમાજમાં, ગામમાં તો કોઈ બોલવું ન જોઈએ, બીકમાં બધું હાલી જવું જોઈએ. પણ એમ ન હોય એટલા બધા ન બી જાય. કોકને એની માએ બરવાળાની હવા છે મૂઠ ખાઈને ઘેલા છે જેમ ગણેલા હોય, બધા થોડા બી જાય. અને અમે છીએ ગુજરાતના માણસો. પાટીલ થી દીવાની વાત ન હોય આપણી પાસે. અમારા બાપનું રાજ્ય છે, અમે હું કામ બીએ પાટીલ થી ભાઈ? આ ગુજરાતની ધરતીએ જણ્યા છે અમને, અમે નહીં બીએ. અને તમે હું અમને બીવડાવા કરવાના છો કે પોલીસ મોકલું? હા, આવો, સ્વાગત, આવો, વેલકમ તમારું. અને કાયદો કેવો ગુજરાતમાં કે બોટાદના માર્કેટિંગ યાર્ડની અંદર કડદો થાય, ખેડૂતોને કરોડો રૂપિયામાં લૂંટી લેવામાં આવે તો કાયદો ને વ્યવસ્થાને કાંઈ વાંધો નથી, લાશ કાઢી લે કાયદો ને વ્યવસ્થા. હું કામ ભાજપનો છે એટલે એ કડદો થતો હોય એની અંદર હક માંગવા માટે રાજુભાઈ કરપડા જાય તો કે કાયદો ની વ્યવસ્થા બગડી ગઈ. કાયદો ની વ્યવસ્થા નહીં, તમારી સડીઓ બગડતી હોય એવું અમને લાગે. કાયદો ની વ્યવસ્થા હું બગડે? તમારી સડીઓ બગડી જાય છે રાજુભાઈ આવે અને નામ આપો કાયદો ની વ્યવસ્થા બગડી ગઈ. તમારો કાયદો તેથી કેમ ન બગડ્યો? તમારી વ્યવસ્થા તેથી કેમ ન બગડી? જે દિવસે ખેડૂતોને લૂંટવામાં આવ્યા યાર્ડમાં, અને વાત ખાલી કપાના ખેડૂતની નથી, મગફળીના ખેડૂતની આ જ હૈયાવરાળ, મરચા પકવે એની આ હૈયાવરાળ, ટમેટા પકવે એની આ હૈયાવરાળ, દાડમ, જમરૂખ, કેરી, કોઈ પાક ખેડૂત પકવે એને આ માફિયાઓ છોડતા નથી. કેવું લોહી રેડીને માણસ પાક પકવે છે. ટમેટાના ખેતરમાં ટમેટા પકવતો ખેડૂતે લોહી રેડે છે ત્યારે લાલ ટમેટા પાકે છે, કઈ મફતમાં નથી આવતા. પણ 2 ગાંડી, 2 પોટલા, 2 કેરેટ ભરીને યાર્ડમાં જાવ એટલે જાણે કે આ તો આપણને દઈ દેવા જ આવ્યો હોય એવી રીતે લઈ જ લ્યો લૂંટવામાં. મને તો એવું જાણવા મળ્યું કે જે ફળો છે, ફળ, દાડમ હોય કે જમરૂક હોય કે બીજા ફળ,
એમાં તો 10% તો કમિશન સીધું લઈ લેવામાં આવે છે આખા ગુજરાતના લગભગ યાર્ડમાં. સીધું કમિશન 10% લઈ જ લ્યો, બાપાનો માલ. પાટીલ મુર્દાબાદ જિંદાબાદ કરતા જાઓ, 10%ની કટકી કરતા જાઓ. આપણે ઓલા બગજનદાસ બાપાના આશ્રમે મંદિરે જમવા જાવી ને, ત્યાં ઓલા પીરસવા વાળા સેવક એમ કે સીતારામ બાબા સીતારામ બોલતા જાઓ, ભોજન લેતા જાઓ, બાબા સીતારામ બોલતા જાઓ, ભોજન લેતા જાઓ. અને ભાજપના રાજમાં શું છે? પાટીલ પાટીલ બોલતા જાઓ, કટકી કરતા જાઓ, પાટીલ પાટીલ બોલતા જાઓ, કડદો કરતા જાઓ, પાટીલ પાટીલ બોલતા જાઓ, ભ્રષ્ટાચાર કરતા જાઓ, પાટીલ પાટીલ બોલતા જાઓ, ગળા કાપતા જાઓ, પાટીલ પાટીલ બોલતા જાઓ, પબ્લિકને લૂંટતા જાઓ. અને હાલે છે. વાત ખોટી છે સાચી? કોઈ બોલ્યું નહીં કાંઈ? 7-8 જણા સાચી કીધું, એનો ખૂબ ખૂબ આભાર. બાકીના નહીં થાક્યા હોય છે. બધાય થાક્યા છો કે થોડા થોડા થાક્યા છો? દોસ્તો, કઈ હાલત થઈ છે ગુજરાતની, અમે હું તમને કહીએ. અમે જે બોલીએ છીએ એની ભાષણ નથી, કાળજામાંથી કાઢેલો શબ્દ છે. એ કે અમને આ પીડા અહીં દુખે છે ને એટલે મોઢેથી બોલીને કહીએ છીએ. એના કામ કાળા છે, એના ધંધા હલકા છે, અમારા તો શબ્દ કડવા છે. તમારા કાનને વાગતા છે, પણ તમારા કારનામાં અમારી પેઢીઓ બરબાદ કરી રહ્યા છે. સુરેન્દ્રનગર જેવા નાના એવા ગામની અંદર ડ્રગ્સ વેચાય છે. બોલો ક્યાં જઈને ફરિયાદ કરવાની? દારૂ તો દારૂ, હજુ તો દારૂનો તો મેળ નથી પડ્યો. દારૂની વાત હજુ તો ઊભી છે કે બંધ થાય, ચાલુ રહે, કોણ પીશે, હું પીશે, કેમ પીશે, અને ત્યાં ડ્રગ્સ વેચાવાનું ચાલુ થયું. દોસ્તો, આત્મા જગાડો. હું તો તમને એટલી વિનંતી કરું છું કે અમારા માટે કાંઈ ન કરતા. રાજુભાઈએ એમ કીધું કે પહેલી મહાનગરપાલિકા સુરેન્દ્રનગરની છે એ આમ આદમી પાર્ટીની બનાવો. હું એમ કહું છું કે નહીં, તમારી પોતાની મહાનગરપાલિકા પહેલી બનાવો, જનતાની પહેલી બનાવો. અમારી નહીં, ઓલાની નહીં, કોઈ તમારી બનાવો, જનતાની બનાવો. કોન્ટ્રાક્ટરોની મહાનગરપાલિકાઓ તો છે જ, જમીન માફિયાઓની મહાનગરપાલિકાઓ છે, ગુંડાઓની મહાનગરપાલિકા છે. જનતાની ક્યાં છે ગુજરાતમાં? મોટા મોટા બિલ્ડરોની મહાનગરપાલિકાઓ, મોટા મોટા ટેન્ડર માફિયાઓની, રોડ માફિયાઓની મહાનગરપાલિકા છે. એનું હાલે બધું, જનતાનું ક્યાં હાલે? હું એમ કહું છું કે ભગવાને જો તક આપી હોય ને તો ગુજરાતના ઇતિહાસની પહેલી જનતાની મહાનગરપાલિકા સુરેન્દ્રનગરને બનાવવા માટે બધાએ પોતાનો સમય આપો, યોગદાન આપો. અને આ તમારા છોકરા છે, આ બધા ઉભા, ગોપાલભાઈ કે રાજુભાઈ કે ઈશુદાનભાઈ, કોણ છે? તમારા છોકરા છે. અમે ક્યાંથી આવ્યા રાજકારણમાં? ભાઈ, હું તો પોલીસમાં નોકરી કરતો હતા. રાજુભાઈ જે કે ને એમ અમે નોકરી કર્યા કરતા હતા. એ એનું કામ કરતા હતા, ઈશુદાનભાઈ એનું હવનું કામ કરતું હતું. પણ સરકારે પોતાનું કામ ન કર્યું ને એટલે અમારે અમારું કામ ખોટી કરીને અહીં આવવું પડ્યું છે. ભાજપ વાળાએ એનું કામ વ્યવસ્થિત કર્યું હોત, સરકાર બરાબર ચાલતી હોત તો અમારે ક્યાં અહીંયા રાજકારણમાં આવવાનું હતું? અમે આવ્યા એટલા માટે છીએ કે હવે અહીંયા આવ્યા છીએ તો અમારા હાથે કાંઈક જનતાનું ભલું થાય ને એવું કામ કરીને અહીંથી જવું છે ને એના માટે તમારા આશીર્વાદની અમારે જરૂર છે. દોસ્તો, તમે બધા જીવનમાં કેવડી મહેનત કરો છો, વિચાર કરો. હું વિધાનસભાની વાત કરું કે ભાઈ ધારાસભ્ય ઘર સુધી અવાજ જવો જોઈએ, આમ જવો જોઈએ, તેમ જવો જોઈએ. દોસ્તો, વિધાનસભામાં મેં જોયું કે આ લોકોની શું પરિસ્થિતિ છે બચારાની. કતલખાને ઢોર લઈ જતા હોય કયા ડબ્બામાં કેવી રીતે ભર્યા હોય એમ ભરે છે. કતલખાના ગાડીમાં માલ કેમ ભર્યો હોય, કેમ ભર્યું હોય કયો તો ખરા કે નથી ખબર? ખચા ખચ ભર્યા છે ત્યાં, હાવ કાપી નાખવા લાવ્યા છે. તમને એમ થાય કે આ ધારાસભ્ય છે, પણ એવું નથી. હાવ પટાવાળા જેવું જીવન છે ત્યાં. એ સભા બભા બધું અહીંયા વિસ્તાર પૂરતું, ત્યાં તમારે સભાય કાઢલે એમ છે. મેં મારી નજરે જોયેલી હકીકત. અને ગુજરાતની જે સભામાં બોલવા ઉભો થયો એ બધી સભામાં હું જઈને કહું છું કે ભાજપના ધારાસભ્યો પોતપોતાના મત વિસ્તારમાં સિંઘમ બનીને ફરે છે, પણ વિધાનસભામાં પટાવાળા છે. અને મારી વાત ખોટી હોય તો વિધાનસભાની કાર્યવાહીની સીસીટીવી ફૂટેજ છે ને આખા ગુજરાતને બતાવે, ગામ જોશે એની ભેગું સમજી જાય છે વાત ગોપાલભાઈની વજન વાળી. કોઈએ મારો ભાજપ વાળા વિરોધ નથી કર્યો, ના અમે પટાવાળા નથી બોલ્યું, કોઈ નો બોલે. હું નજરે બાળી ગયો છું, મેં જોઈ લીધા છે. હવે બોલે નથી, બાળી ગયા, રંગે હાથ પકડેલા છે. એમ ક્યાંથી બોલતા હતા? ખમા અમારા ગુજરાતના નિશાવદરના ખેડૂતોને જેણે અમને આવું સ્થાન આપ્યું, આવી તક આપી, ગમે ક્યાંક ગુજરાત માટે લડીએ એને ખમા ભાઈ.
પણ ભટાવાળાઓને ભરોસે જિંદગી જીવવાની છે. ભટાવાળાના ટેકે આપણે રહેશું કે ઈ આપણું કામ કરી દે અને આપણે ચૂકી થઈ જાવ. ભાઈ એનું કરે તોય ઠીક છે. હવે ભગવાન એને હોર ના કરે અમારી સરકાર જોવાને જેલમાં જવા વયા જાય. જેલમાં કેટલા કોને પૂરવા? હું તો રોજ પ્રાર્થના કરું છું કે જેટલા ચોરના પેટના છે ને એ કઈ મરી ન જવા જોઈએ. એને અમારે કઈક એને અમારે દેવું તો છે ને. અમે કઈ લઈ લેવા વાળા નથી, દેવા વાળા છીએ. અમે તેને સજા દેવું લઈને થોડા અમે વયા જવાના છે ક્યાંય. અમે તો ખેડૂતના દીકરા છીએ ભાઈ. દેવામાં અમારો હાથ હોય. સજા દેવી કે આશીર્વાદ દેવી દેવામાં હોય. જેણે અમને ટેકો આપ્યો છે એને અમે હાથ જોડશું અને જેણે અમારો ટેકો ખેંચવાની કોશિશ કરી છે ને એને લોઢાના મેડલ આપવાના. અને આવનારા લગભગ 15-20 દિવસ કે મહિનામાં મારે એક લોઢાના મેડલનો નમૂનો બહાર પાડવો છે કે જો આવો દેખાય મેડલ. પબ્લિકને બતાવો. તમને રસ છે કે નહીં જોવામાં? લોઢાના મેડલ. દલાલીની કઈ હદ હોય કે ન હોય? નોકરી અમે કરી છે. અમે નથી ભાળી નોકરી કઈ બાપના પેટ પડીને. અમે ભાળીશ નોકરી કેવી હોય ને કેવી ન હોય. પણ બધી વસ્તુમાં મર્યાદાની મજા છે. કેટલાક લોકોએ એવી માજા મૂકી છે કે જાણે રાજુભાઈ તો એમ કે છે. રાજુભાઈ હું કહો છો તમે એમના વિશે? દત્તક લીધેલા હોય એવા નથી, પેલા ખોળાના છે. દત્તક તો તોય બીજી બાજુ થયા હોય. પેલા ખોળાના તો પોતાના હોય. કેટલાક લોકોને હું હુરાતન ચડે છે કે ભાજપ વાળાનો હજુ પડતી રીંગ વાગે ને ત્યાં પૂછે નહીં હું કરવાનું, મને દોડવા. દોસ્તો આ પરિસ્થિતિ ગુજરાત આવું હોઈ ન શકે. ગુજરાતમાં કેવા કેવા મહાપુરુષો પેદા થયા અને એ ગુજરાતમાં ખેડૂતની, સામાન્ય માણસની, મજૂરની આ હાલત હોય. આખી દુનિયા જેની નોંધ લે એવા ગાંધી ગુજરાતના જન્મા છે. વિચાર કરો તમે. હમણાં નોબેલ પ્રાઇઝ મળ્યો શાંતિનો, વિશ્વનો સર્વોચ્ચ એવોર્ડ. આખી દુનિયાના મોટા મોટા માણસોની ઈચ્છા હોય કે આ નોબેલ પુરસ્કાર મને મળે. અમેરિકાના રાષ્ટ્રપતિને એવું હતું કે શાંતિનો નોબેલ પુરસ્કાર મને મળવો જોઈએ. એની હાટુ એને ઘણી કોશિશ કરી. પણ જે બેનને નોબેલ પુરસ્કાર આખી દુનિયાનો સૌથી મોટામાં મોટો એવોર્ડ જે મળ્યો ને, બેને ગાંધીજીને યાદ કર્યા કે હું ગાંધીજીના વિચારોને માનું છું. જે ગાંધીને આખી દુનિયામાં ને એ ગાંધીના ગુજરાતના આપણે માણસો અને આપણી સરકાર અંગ્રેજો જેવી. કોણ વિચાર કરશે? કોણ જાગશે? ક્યારે વિચારશો? કઈ પરિસ્થિતિ થઈ? તમે આ રતનપર ગામની જ વાત કરો ને. જોરાવરનગર, દૂધરેજ, 80 ફૂટનો રોડ. હાલાજી તારા હાથ વખાણું કે પટી તારા પગલા વખાણું, એમ દૂધરેજ વખાણું કે પછી 80 ફૂટ વખાણું કે ભાજપ વાળાના સભા વખાણું? આમાં હું વખાણું છે? કઈ વખાણે જેવું કે પેજ પ્રમુખ તારા પેજ વખાણું? આમાં હું વખાણવા જેવું? તમે ભલે હું દાંત કાઢતા કાઢતા કહું છું કેમ કે રોયે મેળ નથી પડે એમ. એટલે દાંત કાઢતા કાઢતા ભાજપ વાળાને કાઢી મૂકવાના. નીકળો ઓછા પૈકી હાલો હી હી કરતા ઉપડો. એને તો એમ જ છે કે રોતી જ રહેવી જોઈએ પબ્લિક. અમે તો તમને હસાવા વાળા માણસ છીએ. અમે તમને ખુશ રાખવા વાળા તમારા સંતાનો છીએ. આ વિસાવદરની ચૂંટણી પછી આખું ગુજરાત મોજમાં છે કે નહીં? કયો હા કે ના? એને મોજમાં. ઈ રોવડાવા વાળા છે, અમે હસાવા વાળા છીએ. ઈ અંગ્રેજોના વારસદારો છે, અમે તમારા પોતાના વારસદારો છે. તમારા દીકરા અમે છીએ, ઈ અંગ્રેજોના દીકરા છે. આ લડાઈ બેની હામ હામે આમ હાલે. તમારા દીકરા બાંધે છે ને આલી બાજુ અંગ્રેજોના સંતાનો આવ્યા છે સીધી લીટીના. તમે કોના ટેકામાં રહે હોય તમારે નક્કી કરવાનું. તમારા છોકરાને ટેકો આપશો કે અંગ્રેજોના છોકરાને ટેકો આપશો? કીધું નહીં કઈ કોઈએ. દોસ્તો હું તો તમને મારે કહેવું ઘણું છે પણ પછી મને એમ થાય કે કેટલું કેવું. હાલો ને કેટલું કેવું. હું હાવ નાનો છું ઉંમરમાં, અનુભવમાં, રાજનીતિમાં, સમજણમાં, બુદ્ધિમાં, બધે નાનો. કેવું હું? તમે તો જમાનાના ખાધેલ માણસો છો. કેટલી દિવાળી જોઈ નાખી હોય એવા માણસો છો. પણ આવી મંદી વાળી દિવાળી જોઈશ કોઈથી? ઝાઝી દિવાળી તો ઘણાએ જોઈએ છે પણ મંદી કોને જોઈશ? આ જોઈ પેલી બજારો ખાલી ખમ ફરે છે. અને બચત ઉત્સવ હાલે. બચત કોની થઈ? ભાજપ વાળાની બચ્યા. ગામ તો મરવા પડ્યું કે બચે એમ નથી. ગામ તો ગળા ફાં ખાવાની તૈયારી છે તોય કે બચત ઉત્સવ. બચે એમ જ છે અને કેસ ફેલ થઈ ગયો છે તોય બચત ઉત્સવ. રાત કાઢે બોલો. દોસ્તો એટલે મારી તમને એક વિનંતી છે કે આપણે બધા જાગવું પડશે
અને અમને ઘણા એમ કે છે હારું એટલું બધું વહમું લાગે છે. જ્યાં જ આવી ત્યાં ઘણા માણસ એમ કે છે આ બહુ વહમું લાગે એવી વાત છે, અમને બહુ દુખે છે. એમ થાય કેમ આવી વાત કેમ? અનેક લોકો એમ કે છે કે ગામડામાં તમને સપોર્ટ મળશે પણ શહેરમાં હજુ નહીં વાંધો નહીં વાર લાગે. તમારે શહેરમાં સપોર્ટ નહીં મળે, શહેરમાં નહીં મળે, શહેરોમાં વાર લાગશે, શહેરોમાં નહીં. મને એમ થાય છે કે આ વાત કેમ? શહેરમાં માણસ આવે છે ક્યાંથી? મંગળ ઉપરથી આવે છે, ગામમાં ભાગીને જવું પડે, મજબૂરી હોય, બાપ દાદાને ગામ છોડવું પડે, એ જાય આવ્યો હોય છે. તોય શહેરમાં હજુ વાર લાગશે. તો કેટલી વાર લાગશે ભાઈ? તમે જ નહીં વધો. શહેરમાં માણસ ક્યાં થયું ભાઈ? આ રતનપર આખું ભરાઈ ગયું, દૂધરેજ ભરાઈ ગયું, વટવાણ, જોરાવરનગર આ માણસ આવ્યું ક્યાંથી? કોઈ મંગળ ઉપરથી થોડું આવ્યું. બાપ દાદાના ગામમાં પાણીમાં કાંઈ નહોતું, કમાણીમાં કાંઈ નહોતું, ખેતરમાં વધતું નહોતું, તો આવ્યા અહીંયા. શહેરમાં માણસ બહારથી નથી આવતું, એ ગામમાંથી થાકેલું માણસ શહેરમાં હોય અને થાકીને અહીંયા આવ્યા પછી પાછા થાકતા નથી. અને અમને અનેક લોકો એમ કે છે કે શહેરમાં તમારું હજુ નહીં હાલે. અમને વહમું લાગે કે એમ તો ક્યારે હાલશે આ બધું? અને અમારું નથી આંકવાનું, તમારું પોતાનું જ આંકવાનું છે. ગામ તો મૂક્યો, શહેરે મૂકવું છે. તો આંકવાનું કોનું થયું, અમારું કે શહેરનું? મારી વાત સમજ્યા કે નહીં? કોઈ હાથ અડધણા આ પાડી. હું એમ કહું કે ગામ તો મૂકી દીધું, થાકીને કંટાળીને, રોજગાર નહોતો, સલામતી નહોતી, ખેતરોમાં પાણી નહોતું, પૂરો ભાવ નહોતો, છોકરાનું હગું થાય એમ નહોતું, દીકરીઓની સલામતી નહોતી, કેટલાય કારણોસર ગામ મૂક્યું. થાકીને આવ્યા પછી તો કે ભાજપ એવી હારી હતી તો ક્યાં ગામ જ મૂકવાની જરૂર હતી? અને તોય અમને કોક એમ કે ને શહેરમાં હજુ વાર લાગશે, ત્યારે વહમું લાગે કે આપણા ગામના છે ને આપણા ખેડૂત છે ને આપણી જેવા છે તોય વાર લાગશે. તો આ કઈ લાઈનમાં ઉભા છે? તમે મને કહો, મારી વાત સાચી છે? આ વહમું લાગે, દુઃખ નો લાગે આપણને કે આપણા ભાઈઓ છે ને વાર કેમ લાગે છે? ઓલા અંગ્રેજોના વારસદારો છે, અમે તમારા વારસદારો છે, તોય અમારે વાર લાગશે. એનું ખાતું ચડી જાય હાથ બારમાં, અમારે વાર લાગશે. દોસ્તો તમે વિચારો, આત્મા જગાડો, તમારા મનને પૂછો કે આ કઈ ગોપાલભાઈ ઇટાલિયા રાજુભાઈ જે લડાઈ લડે છે એ સાચી છે કે ખોટી છે? એટલું તો મનને પૂછો. અને તમારું મન એમ કે ભાઈ આ નિસ્વાર્થ માણસો છે તો એક વખત આપો ને થોડોક સમય, થોડોક આશીર્વાદ ને 2-5 બટન દબાવો ને અમારે, પછી જોવો ને કેવું રૂડું થાય છે આખા ગુજરાતમાં. દોસ્તો કોણ આજ કોઈ એક સામાન્ય વસ્તુ સહન કરવા કોઈ તૈયાર નથી. ગાળ ન સહન કરે કોઈ, માર ને ધક્કા મૂકીને, પોલીસનો અત્યાચાર ને જેલ ને કોર્ટ કચેરી કોણ સહન કરે જનતા માટે? આજ સમય એવો છે કે કોઈ પબ્લિક માટે કશું જ કઈ કરવા તૈયાર નથી. એવા સમયમાં ચૈતરભાઈ વસાવા, ઈશુદાન ગઢવી, પ્રવીણ રામ, અમારા હામદ ગઢવી, અમારા રાજુભાઈ કરપડા, મને ગણો તો હું, આ બધા શું કરે છે? જનતા માટે લડે છે દોસ્તો. માર ખાય છે, ગાળ્યો ખાય છે, અપમાન સહન કરે છે, જેલમાં જાય છે, એફઆઈઆર થાય છે, તારીખ પે તારીખ કોર્ટના ધક્કા ખાય છે, અને બદલામાં મળે છે હું? મારી સિવાય તો કોઈ ધારાસભ્ય, હું વાહલી ટમમાં બન્યો 2 વર્ષ મોડો, આનો તો તોય વારો ન થાય. આટલું બધું જુલમ સહન કર્યા પછી મળી હું ગયું? તમે મને કહો. અને જે લોકો જનતાનું શોષણ કરે, જનતાને લૂંટે, શાળામાં લૂંટે, દવાખાનામાં લૂંટે, રોડના કામમાં લૂંટે, માર્કેટિંગ યાર્ડમાં લૂંટે, બધે જ લૂંટી લે, જીવવા જેવા નો રહેવા દે, ઈ ભાજપના માણસો બધી ચૂંટણીઓ જીતે જાય છે, આપણા જ મતથી જીતે છે. અને જે આપણા માટે તારીખ પે તારીખ કોર્ટના પગથિયા ઘસે છે, ચપ્પલ ઘસે છે, જિંદગી બરબાદ કરે છે, ઈ માણસ આપણા મતથી જીતતો નથી. તો નુકસાન છે કોનું? એમ કયો રાજુભાઈ કરપડાનું કે લોકોનું? આગળના 4-5 લાઈનમાંથી જ બધાએ કીધું લોકોનું. દોસ્તો આપણે વિચારવું પડશે કે રાજુભાઈનું, ગોપાલભાઈનું શું નુકસાન છે? હું કતાર ગામની ચૂંટણીમાં ઉભો હતો, હારી ગયો, હું દવા ન પી ગયો, હું જીવું છું, પણ ભાજપની સરકાર ગુજરાતમાં બની, હીરામાં મંદી આવી, સરકારે કાંઈ ધ્યાન ન આપ્યું. સુરતમાં 50 કરતા વધુ રત્ન કલાકારો આત્મહત્યા કરી લીધી, દવા પી ગયા, પંખે લટકી ગયા, કેનાલમાં પડી ગયા. ગોપાલ ઇટાલિયા નો મરી ગયો, 50 નિર્દોષ માણસો મરી ગયા. કોના પાપે? ભાજપના પાપે. દોસ્તો 100 કરતા વધુ ખેડૂતોએ આત્મહત્યા કરી લીધી. એકેય નેતાએ રાજુભાઈ મેં આત્મહત્યા નથી કરી. અમે તો લડવા વાળા યોદ્ધા છીએ. કોના માટે? ખેડૂત માટે, રત્ન કલાકાર માટે, ગરીબો માટે.
આત્મહત્યા કોને કરવી પડી ભાજપના રાજમાં? નાના માણસે, ગરીબ ખેડૂતે. કોકના પૈસા વેપારીમાં ફસાઈ ગયા, ખોટા ચેક પકડાઈ દીધા, પેમેન્ટ આવતું નહોતું, દીકરી પરણાવવાનું ટાણું આવ્યું, સમાજમાં હું મોઢું બતાવીશ એ બીકમાં ખેડૂતે આત્મહત્યા કરી લીધી. દીકરી પરણાવવાનું તો આઘું રહી ગયું, પણ ઘર આખું રખડી પડ્યું. અનેક રત્ન કલાકારોએ સુરતમાં આત્મહત્યા કરી લીધી, ઝેરી દવા પી. એના બાળકોનું શું, એની પત્નીનું શું, ગઢા મા બાપનું શું, કોણ જવાબદાર? હર્ષ સંઘવી પાટીલ તો આવીને બોલ બચ્ચન કરીને વયા જાય છે, પણ જેના ઘરનો આદમી વયો ગયો કમોતે, ઈ ઘરવાળી બેનનું શું? એના નાના નાના નિર્દોષ છોકરાની જવાબદારી કોની? કોણ ભણાવશે? કોણ મોટા કરશે? દોસ્તો, એ પાપ કઈક આપણને લાગતો. આપણા મતથી ભાજપની સરકાર બને ની ભાજપના પાપે જો કોઈ માણસ દવા પી જાય તો એ દવા પીધાનું પાપ બધાને થોડું થોડું ભાગ્ય પડતું આવતું તો હશે. જો કર્મનો સિદ્ધાંત છે. હું તો તમને વિનંતી કરવા આવ્યો છું કે થોડુંક જાગો, થોડુંક વિચારો. અમારો તો જીવ બળે છે. આ જે કાંઈ બોલીએ છીએ એ રાજકારણની ભાષા નથી. અને ભગવાન કોઈ દી રાજકારણ નો શીખવાડે અમને. આવા નાવા રહેવું છે, સીધા સાધા ખેડૂત જેવા. અમે જે બોલીએ છીએ એ હૈયાની વાત છે, દિલની વાત છે, લાગણીની વાત છે. સમાજમાં જે જોઈએ છે ને એ કહીએ છીએ, કઈ ખોટી ખોટી વાહવાહી નથી. અનેક ખેડૂતોની જમીનો ગીરવે મુકાઈ ગઈ છે. મારી વાત સાચી છે ખોટી છે? વ્યાજવાળાને કેટલાયને હાટા ખત ને બાના ખત રજીસ્ટર કરાવી લીધા છે. અને ખેડૂતને ખબર પડે કે હવે આ રજીસ્ટર હાટા ખત કરાવી લીધો ત્યાં સુધીમાં જમીન ઉપડી જાય, પછી મામલતદારના હાટા માર્યા જ કરો, માર્યા જ કરો, માર્યા જ કરો. કોઈ સાંભળતું નથી. થેલી મોટી થતી જાય, પેલા 10 કાગળ વાળી હોય, પછી 210 વાળી હોય, પછી 800 અવળો થેલો થઈ જાય થેલીનો, પણ જમીન પાછી નથી મળતી. મારી તમને બધાને વિનંતી છે કે આત્મા જગાડો. અમારા માટે નહીં, તમારા પોતાના માટે જગાડો. આ નિસ્વાર્થ ભાવે લડવા વાળા 7-8-10 જુવાનિયા વધ્યા છે ને એની ઉપર એક આશીર્વાદ ભરેલો તમારો હાથ મૂકી દો ને તો અમારું લાંબુ હાલશે ને ગુજરાતનું સારું કરી શકાશે દોસ્તો. નહીંતર નહીં વધવા દે. અને આમ નામ જો ભાજપની સરકાર આવી, હજુ નો જાગ્યા, હજુ આત્મા નો જાગ્યો, તો યાદ રાખજો, સંપત્તિની અંદર સંતતિ એટલે છોકરા સિવાય કઈ વધવાનું નથી. સમજી લેજો. વારસામાં બાપાએ હું વારસામાં આપ્યું તો કે 3 છોકરા, કાંઈ વધે એમ નથી. સમજી લા. તમારે સુરેન્દ્રનગર મહાનગરપાલિકા બની છે, કોઈ સારો રોડ નહીં બને, ગટર નહીં બને, પણ આ સુરેન્દ્રનગરના ફરતા બધા ગામડાની જમીનો સરકાર પડાવી લે ટીપી ના નામે. યાદ રાખજો, 3-4 મહિનામાં ખેલ ચાલુ થઈ જાય. આ ચૂંટણી માથા ઉપર છે ને ત્યાં સુધી બધું ઊભું છે. જેવી ચૂંટણી વહી જાય એટલે આજુબાજુના તમામ ગામડાઓ જે છે એમાં ટીપી ના નામે 40% જમીન હાવ મફતના ભાવે બૂચ મારી જાય અને ભાજપના મળતિયાઓને આપી દે. અમદાવાદમાં, રાજકોટમાં અત્યારે આ ખેલ ખુલ્લેઆમ ચાલુ છે, કોઈ રોકવા વાળું નથી. અમારા જુનાગઢમાં તો આંદોલન હાલે છે. હિંમતનગરની અંદર અત્યારે આંદોલન હાલે છે જમીન કપાતની વિરુદ્ધ. કદાચ તમને કોઈ ધ્યાન હોય તો સાણંદમાં જમીન કપાઈ ગઈ, અહીંયા બાવળા પાસે ટીપી આવ્યું, ત્યાં જમીન કપાઈ ગઈ. 40% જમીન તમારી કાપી લે બધા ખેડૂતોની. સર્વે નંબર દીઠ 40%ની કાતર. શું કામ? તો કે ટીપી આવ્યું. કોના માટે આવ્યું? તો કે બિલ્ડર માટે આવ્યું. બિલ્ડર કોના ખોળાના? ભાજપના. તમારી જમીન મફતના ભાવે બિલ્ડરોને આપી દેશે. ઈ જમીન ઉપર બિલ્ડર બિલ્ડિંગ બનાવશે ને તમને 50 લાખનો ફ્લેટ વેચશે. જમીન તમારી, ફ્લેટ તમારો, પણ 50 લાખ દેવાના બિલ્ડરને. આ ખેલ આખા ગુજરાતમાં હાલે છે. તમારો વારો છે. જે નહીં જાગે, જે નહીં આત્માને જગાડે, એ માણસ છે ને આ ચક્રમાંથી બહાર નહીં આવી શકે. એક ચક્રું બનાવ્યું છે, 20 ચક્ર, ઝેરનું કુંડાળું, આમ જાવ તેમ જાવ, ચારે બાજુ આ ચક્રમાંથી બહાર નથી નીકળાતું. અમે તમને જગાડવા આવ્યા છીએ દોસ્તો. નાના માણસો છીએ, કદાચ અમારી ભાષા ભાજપ વાળા જેવી હારી ન હોય. અમે દેશી માણસ છીએ, ગામડાના ખેતીના માણસો છે. અમે તો વેદના જેવી હોય એવું બોલીએ. એકવાર મને ટીવી વાળાએ પૂછ્યું કે તમારા શબ્દોમાં આક્રોશ બહુ હોય છે. મેં કીધું અમને પીડા એટલી જ હોય છે ને, જેટલી પીડા એટલો આક્રોશ. અમને તકલીફ ન હોય તો ક્યાં અમારે બોલવાનું છે? તકલીફ છે એટલે જ બોલીએ છીએ. જેટલી તકલીફ છે ને એટલા આક્રોશથી બોલીએ છીએ. અને ભાજપ વાળા ન મજા આવતી હોય તો કાંઈ વાંધો નહીં. સમય બદલાશે, સરકારો બદલાશે, તે દિવસે જોયું જશે કોણ કેટલું પાણીમાં હતું ને કોણ કેટલું પાણીમાં છે એમ. અને આજ અમારી પાછળ તમે આખા ગુજરાતની પોલીસ અમારી પાછળ દોડાવે છે ભાજપ વાળા. ચૈતરને પકડો, રાજુભાઈને પકડો, ગોપાલને પકડો, ઈશુદાનને પકડો, હોય એટલા બધા અમારી વાહે મૂક્યા. જનતા પાછળ કોઈ નહીં, જનતા માટે કોઈ નહીં. બધું સરકારી તંત્ર અમારી પાછળ લગાવ્યું. કા ભાઈ?
અને ત્રણ માણા તમારે ન હસવા તો ઘર ભેગા થાવ કે નહીં સોંટા છો પોલીસ છે. હાલો હાલો જતા પડો રહેવું છે ખુશ છે ને અમારી જેવા ત્રણ છોકરા હેન્ડલ થતા નથી. એ કરતા અમે હારે ગવડી મોટી સરકાર હેન્ડલ કરી લેવી છે એકલા હાથે હું રાજુભાઈ ઈશુભાઈ ગમે સરકાર હવે હાલો એનથી અમે ત્રણ ન થસવાતા ને અમે ત્રણ આખી સરકાર હાંસવી લીધી તો આમાં ખરેખર કોણ કામનું ગણાય? દોસ્તો કહેવા જેવું ઘણું કહેવાય ગયું છે પણ સમજવા જેવી વાત બહુ ટૂંકી છે. 1.5 કલાકનું ભાષણ કે 1.5 દીનું ભાષણ કે અઠવાડિયાના ભાષણનો કોઈ મતલબ નથી. સમજવા વાળો ઈશારામાં સમજી જાય કે આ ભાજપ વાળાને કાઢવાના છે ને હાવણા વાળાને લાવવાના છે. વાત એટલી જ છે. એટલી ગમતી વાત છે તોય કલાક કેવું પડે છે. અને કલાક કીધા પછી જો આટલી એક નૈયા જેટલી વાત ન સમજાય તો ભગવાન આપણને બધાને બહુ સુખી કરે એવી મારી પ્રાર્થના છે. એટલે કહેવા જેવું ઘણું કહી દીધું છે. સમજવા જેવું તમે સમજી ગયા છો. આ તો મેળવણ જેવી વાત છે. આમ જેટલું મેળવણ કેટલું હોય મેળવણ જેટલી વાત સમજવાની છે. આમાંથી હાવણો લાવવાનો છે, ગંદકી સાફ કરવાની છે, કમળનું કિચડ કાઢવાનું છે. એટલે આટલી મેળવણ જેટલી વાત છે. અને એ મેળવણ જેટલી વાત કહેવા માટે મેં અડધી કલાક લાંબી કરી પણ તમે બધા સમજી ગયા હશો એવી આશા રાખું છું. રાજુભાઈ જેવા આગેવાનો ટેકો આપતા રહેજો ભાઈ. આપણી હાટું બાંધવા વાળું કોઈ નથી. અત્યારે આપણી હારે બાંધવા વાળા છે દાદા તો હામાં થવા વાળા છે. આપણી હારે હાલવા વાળા કેટલા છે? રાજુભાઈ આગેવાની લીધી તો પોલીસ આવ્યું. અને મને એક ઈ નથી સમજાતું કે રોડ ઉપર ખાડો હોય. આ અમારા કમલેશભાઈ કોટેચા ના બધા રાણા બાપુ ના બધી આખી ટીમ સુરેન્દ્રનગરની ઈ રોડના ખાડાનો વિરોધ કરે તો પોલીસ પકડી જાય. ખાડો જેના કારણે બન્યો એને કેમ નહીં? કડદો કરે રાજુભાઈ જાય તો પોલીસ પકડી જાય. પણ કડદો કરવા વાળાનું હું? તમારે ત્યાં જમીન પચાવી પાડી હોય તમે વિરોધ કરો તો તમને પકડી જાય. પણ ઓલો લઈ ગયો એનું હું? આપણને એમ લાગે કે આ પોલીસ ઓલા ગુંડા બચાવવા માટે જ રાખી છે. તમે ગમે એ ઘટના બને બુટલેગરની વિરુદ્ધમાં ફરિયાદ કરો કે અમારા અહીંયા ભાજપનો કોર્પોરેટર દારૂ વેચે છે તો તમને પકડી જાય. હું કામ તો કે એ તો ભાજપ વાળો પાટીલ સાહેબ તો વેવાય છે એનો પકડાય કે વેવાય છે. વેવાય થોડા પકડાય. તો આપણી ભૂલ છે આપણે એને વેવાય નથી. શું કરવાનું? એનો અર્થ એ બધા એને વેવાય થઈ જવાનું. નો પકડે બુટલેગરને નહીં પકડે તમને પકડી લે. મારી વાત સાચી છે ખોટી? તમે જેવી દારૂની ફરિયાદ કરો એટલે દારૂ વેચવા વાળાને નહીં ફરિયાદ કરવા વાળાને પકડવાનું. હું કામ ફરિયાદ કેમ કરી ગયો તું? દોસ્તો વિસાવદર વિધાનસભાની જનતાનો આભાર માનીએ ને એટલો ઓછો છે. હું તો કહું ગુજરાતના ઇતિહાસમાં બહુ ઉજળા પાને વિસાવદર વિધાનસભાની ચૂંટણીનું પરિણામ લખાવાનું છે. હું કામ કે એણે આખા ગુજરાતની જનતાને જગાડવાનું કામ કર્યું. એ ચૂંટણી અને એ ખેડૂતોએ પહેલી આગેવાની એણે લીધી. પહેલી મશાલ એમણે પકડી. વિસાવદરના ખેડૂતોએ આગેવાની લીધી. જો ભાઈ ભાજપ આવે ભાજપના પિતાશ્રી આવે જો આટલી વાર લાગે હાલો નીકળો. નહીંતર આખું ગુજરાતને ડરાવીને રાખ્યું હતું ભાજપ. ડરનો એવડો મોટો માહોલ માણસથી બોલાય નહીં. સપનામાં ભાજપ વિરુદ્ધ વિચારવાની હિંમત ન થાય એવડો ડરનો માહોલ ફેલાયો. શું કામ? પોલીસ છૂટી મૂકી દે, મામલતદાર છૂટા મૂકી દે, બુટલેગર છૂટા મૂકી દે, લફંગા છૂટા મૂકી દે, ટપોરિયા છૂટા મૂકી દે. સામાન્ય માણસે જીવવું કેમ? બીકમાં માણસો બોલતા નહોતા, હિંમત નહોતી થતી. પણ વિસાવદર વિધાનસભાના ખેડૂતોએ આખું દળ કટક આવી ગયું ઉપાડી લીધું. એક ઘાયે આખું દળ કટકને પાડી મૂક્યું. અને એ વાતની નોંધ આખા ગુજરાતે લીધી. ન્યા મુખ્યમંત્રી પ્રચાર કરે, ગૃહમંત્રી પ્રચાર કરે, વન મંત્રી પ્રચાર કરે, પાણી મંત્રી ન્યા, સહકાર મંત્રી ન્યા, વીજળી મંત્રી ન્યા. તમામ મંત્રી હતા એટલા બધા તાળું મારીને વિસાવદર મારી ગયા. કેન્દ્રના 2 મંત્રી, કાઠિયાવાડના 40 જેટલા ધારાસભ્યો, 2 કેન્દ્રીય મંત્રી, 10 જેટલા સાંસદ સભ્યો, પોણા સૌરાષ્ટ્રના બુટલેગરો, એપીએમસી ના બધા કરદાબાજો બધાને આ પ્રચાર કરતા હતા. 1000 જેટલા હાઈ પ્રોફાઇલ માણસો વિસાવદર વિધાનસભાની ચૂંટણીમાં ગલીએ ગલીએ આંટા મારતા હતા. 1000 હાઈ પ્રોફાઇલ માણસો, પેજ પ્રમુખ ટાઈપના નહીં, આમ થોડા હોદ્દાવાળા. 1000 એવા હોદ્દાવાળા માણસો ગલીએ ગલીએ હરેડા ચડી ગયેલા. જ્યાં મારા બાળકના ટીંગાઈ જતા હતા. ભાઈ 1 મિનિટ વાત કરવી છે.
કોઈને રેઢા ફરવા ન દેતા. ગામ થાકી ગયું તો કે આવ્યા ક્યાંથી આટલા બધા, જેને હોય ને પકડી લે ગમે એને. એક મિનિટ કે વાત કરવી છે. નથી કરવી કાકા હવે. અને 1000 જેટલા એના આટલા બધા નેતા આવ્યા અને જનતાએ જે પોતાનું ખમીર બતાવ્યું, પોતાનું સ્વાભિમાન બતાવ્યું ખેડૂતોએ, એની નોંધ દિલ્હી સુધી લેવાઈ ચૂકી છે દોસ્તો. નાની વાત નથી. નરેન્દ્ર મોદીએ વિસાવદર વિધાનસભાની ચૂંટણી પછી 2 વખત ગુજરાત આવ્યા ભોગ ભાંગવા ભાજપનો, પણ ભાગ્યો નહીં. અમિત શાહ 4 વાર ભોગ ભાંગવા આવ્યા. 1 વાર રાજકોટ આવ્યા, 1 વાર સુરત આવ્યા, અમદાવાદ આવ્યા, પ્રમુખ બદલ્યો. બધા ખતરા કરે છે પણ વિસાવદર માંથી જે ભાજપનો હોક કાંડ બેઠી છે ને એનો હોક ભાંગતો નથી છે વાત. અને તમે આમ નામ ચાલી રાખશો તો કાંડ એની હાવ કાઢ નાખવાની 27 માલો ઉઠો. કરવું છે કે નહીં? આવા હોકારે તો મન નથી લાગતું 2037 માં કઈ મેળ પડે. જમીનો વેચાઈ જાય પછી જ કઈક થાય, ત્યાં સુધી મન નથી લાગતું કોઈ હલે. કઈક કરવાનું છે કે નહીં? કરવાનું હોય તો મુઠ્ઠી આપણે એવી બાંધવી પડશે કે ભાઈ હવે જે થવું હોય થઈ જાય. આ પાછું પગલું હવે નહીં ભરે. અંગતનો પગ છે ને એમ એક પગ મૂકવાનો છે તમારી રાજનીતિ. આ બધા આગેવાનોને આશીર્વાદ આપો. ભગવાનને તમે જ્યારે સવારે દીવાબત્તી કરતા હોય ત્યાં અમારા વતી પ્રાર્થના કરજો કે ભાઈ આ અમારા રાજુભાઈ ને ઈશુદાનભાઈ ને ચૈતરભાઈ ને હમાનમાં રાખજો. એમ બધા દીવાબત્તી એક એક અગરબત્તી અમારી કરજો તમે, જો તમે અમને ઈચ્છતા હોય. વર્ષો નહીં કરો, એક અગરબત્તી વધારાની કર્યો, એક વાઇટ વધુ મૂકો કે રાજુભાઈ 100 વર્ષ ના કરે, બળુકા રાખે, પ્રવીણ રામ ને 100 વર્ષ ના કરે. અને આવા જુવાનિયા ગુજરાતનું નેતૃત્વ કરે. પ્રાર્થના કરો પોતપોતાના કુળદેવીને, ગુરુદેવને, માતાજીને, ભગવાનને. નહીતર વધવા નહીં દે કાંઈ ભાઈ. અમે તો આ બળતરા બોલીએ. રાજકારણ છે નહીં આમાં. અને કોઈને એમ લાગે કે રાજકારણ છે તો હું માફી માંગુ છું. અમે તો બળતરા કીધી અડધી કલાક. જે કીધું એ વેદના કીધી. અને કોની? ગોપાલભાઈની નહીં, જનતાની વેદના કીધી. ગોપાલભાઈ તો ભણી ગણીને વકીલ થઈ ગયો છે, પોલીસ થઈ ગયો, ક્લાર્ક થઈ ગયો, ધારાસભ્ય થઈ ગયો. હવે ક્યાં વેદના જ વધી? અમારી વેદના તો તમે હરી લીધી. અમે જે બોલીએ એ જનતાની વેદના બોલીએ છીએ. તમારું મને એમ કે ગોપાલભાઈની એક વાત છે ને મારા જીવનની વેદના જ છે, મારી જ વાત છે. તો અહીંથી સંકલ્પ લઈને જાજો. જેથી ચૂંટણી આવે ને તેથી ભાજપ વાળાને ઊંધા માથે નાખવાનો આથી હું સંકલ્પ લઉં છું. કેમ કે છેલ્લી વાત કે ચૂંટણી આવે, આ ગોપાલભાઈ બહુ સરસ ભાષણ કર્યું, લાઈક આવીને, કોમેન્ટ આવીને, 500 જણા લાઈવ જોતા હતા, બહુ ટોળું થઈ ગયું, અંધારામાં ઉભા હતા, ઓહો નાહા. ચૂંટણી આવે ત્યારે ઈવીએમ માં ગોતે ગામ આપણી નાઈટ નો કયો છે? આ ઇટાલિયા શેમાં આવે? આપણામાં આવે? બોલો કે નહીં તો રેવા દો, કાઢો હાલો એને. વર્ષોથી દોસ્તો આપણે આ કર્યું છે. ઇટાલિયા શેમાં આવે, કરપડા શેમાં આવે, ને આ કોટેચા કેમાં આવે, પરમાર કેમાં આવે, હારામાં આવે કે નબળામાં આવે, ઈ જ તમારે જોવાનું હોય. આમાંથી કામમાં આવે કે ન આવે, કામમાં ઈ જ બટન ગોતવાનું. આપણે બધાય ફરમાઈ જાય છે. મને ઘણાએ કીધું, મેં તમને એક વહમું લાગે એવી વાત કીધી. કોક એમ કે શહેરમાં નહીં હજુ સુધરે, આપણને એમ લાગે કે આપણા છે તોય નથી સુધરે. એવું કોક કહી જાય તો વહમું લાગે કે અમારા માવતર છે લાચારીન ગામ મૂક્યું છે, શહેરમાં ગયા એવા કેવા થઈ ગયા કે હજુ પાછા નહીં વળે. અને એક બીજી વહમું લાગે એવી વાત અમને ઘણા એમ કે છે ગોપાલભાઈ બધું બરાબર છે, આટલું બધું માણા આવ્યું છે ને તમારું ભાષણ ની બધું બરાબર છે, પણ ચૂંટણી ટાણે બધા બધું તમે ગમે એમ કરો ને. એ વાતનું એવડું દુઃખ લાગે, એ વાતનું એવડું દુઃખ લાગે. તો ભાઈ અમારો શું વાંક છે? અમે આટલી બળતરા કરીએ છીએ, જેલમાં જઈએ છીએ, ગાળું ખાઈએ છીએ, માર ખાઈએ છીએ, પૈસાથી નથી લલચાતા, હોદ્દાથી નથી લલચાતા, અમારા ઘર પરિવાર બરબાદ થઈ જાય. એ હદે અમે રાજનીતિમાં અત્યારે અંદર ઉતરી ગયા છીએ. અને તોય કોક એમ કહી જાય ગોપાલભાઈ ભલે ને ગમે એમ વળ ખાવ તમે, પણ તમે જોજો ચૂંટણી થાય ત્યારે મને યાદ કરજો આમ આમ ને આમ આમ. આપણને એમ થાય કે તો આપણે ખોટા રસ્તે શીખું. મારી વાત સાચી છે ખોટી? અને એ વાત એટલી બધી ખટકે ને મનમાં, એટલું બધું ખટકે, એમ દુઃખ લાગે, એમ થાય ઓહો. એનો અર્થ એવો છે કે અમે આ ખોટા રસ્તે છીએ, લોકોને જગાડવાની વાત ખોટી છે, લોકો નહીં જાગે, જ્ઞાતિવાદમાં બટન દબાવે, મારી જ્ઞાતિ ન હોય તો જ મત આપું, નહીં તો ન આપું. તો અંદરથી એ વાતનો એટલો બધો આઘાત લાગે કે અરે રે, આટલો જુલમ, આટલો અત્યાચાર, આટલું ખોટું થાય તોય માણસ હજુ ઈદ ગોત છે, તોય આમ જ હાલ છે. તો અંદરથી આઘાત લાગે કે ભાઈ ગોપાલ તું ખોટા રવાડે ચડ્યો છો, તારા ન કરવો જોઈએ ધંધો, જે હાલતો એમ હાલવા દે બાપા. પણ મને એવી શ્રદ્ધા છે ભગવાન ઉપર કે હજારો નિરાશાઓમાં એક અમર આશા છુપાયેલી છે. એવી એક સુભાષિતાની ભણવામાં આવતી કે ઘોર અંધારાની અંદર એક દીવડો જડશે તમને.
અમે એ આશા લઈને ગુજરાતમાં નીકળ્યા છીએ કે ભલે ગમે એવડી મોટી તાકાત અમારી સામે હોય, ગમે એવડી નિરાશા હોય, ગમે એવડી શક્તિઓ હોય, પણ અમારી વાતમાં જો સત્ય હશે ને તો 2027માં એ ઉગી નીકળશે ને વિશાળ વટવૃક્ષ ગાંધીનગરની વિધાનસભા થાય. અમને અમારા સત્ય ઉપર ભરોસો છે. અમને અમારા સત્ય ઉપર ભરોસો છે. અમારી સાચી દાનત ઉપર ભરોસો છે. રાજુભાઈ જેવા, પ્રવીણભાઈ જેવા, ચૈતરભાઈ જેવા યુવાનોની યુવાની ઉપર ભરોસો છે અમને કે આ યુવાની એક દિવસ દમ દેખાડશે અને 27ની અંદર ખદડા ભગાડશે, કડદોય ભગાડશે અને જનતાનું શાસન લઈને આ રાજુભાઈ જેવા યુવાનો આવશે. દોસ્તો, આપ સૌ આટલી વિશાળ સંખ્યામાં અહીંયા ઉપસ્થિત રહ્યા, તમારા છોકરાની વાત તમે આટલી શાંતિથી સાંભળી, એ બદલ હું તમારા બધાનો બે હાથ જોડીને ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. અને પૂરી તાકાતથી એકવાર હોય એટલા બધા જય ઘોષ કરીએ. ભારત માતા કી જય! ભારત માતા કી જય! જય જવાન! ખૂબ ખૂબ બધાનો આભાર.